ઇકોઝોનનો કાયદો આવવાથી ગીર પંથકના ખેડૂતો ચિંતિત થયા છે। આ કાયદો લાગુ પાડવાથી નાના મોટા ધંધા રોજગારનો તો અસર પડશે જ, પરંતુ ખેડૂતો અને ગીરમાં રહેતા લોકોને બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ ઇકોઝોન મુદ્દે પહેલા પણ આ વિસ્તારના લોકોએ આંદોલન કર્યું હતું અને હાલમાં પણ આ કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે, જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કાર્યક્રમ નક્કી કરાયા છે। આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત ગામના લોકો પરિવાર સાથે એકઠા થયા અને ત્યાંથી બેનરો, સૂત્રોચ્ચાર અને ઇકોઝોનના હાય હાયના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભાજપના નેતાઓ પણ સમર્થનમાં જોડાયા। આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। સરકાર સમક્ષ તમામ મુદ્દાઓ રજૂ કરી ઇકોઝોન નાબૂદ થાય તેવી માંગ કરાઈ। આજના આ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણ છોડવાડિયા, ભરત સોજીત્રા, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનકડડ, પૂર્વ ભાજપના યુવા પ્રમુખ ભરત વાડા, પાલિકા કારોબારી ચેરમેન ભૂપત હીરપરા સહિતના હજારોની સંખ્યામાં બિન રાજકીય રેલીમાં લોકો જોડાયા હતા। સરકાર દ્વારા ઇકોઝોન બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે, તેના વિરોધમાં આજે અમે મામલતદાર શ્રી તાલાળાને વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે, અત્યાર સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે, તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે। ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને એમાં ઇકોઝોનનો કાયદો હટાવવામાં આવે, અન્યથા અમારે ગાંધીજી જે માર્ગે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે વિરોધ દર્શન કરે। પણ ગીરના વિવિધ આંદોલનો કરીને અમને મુક્તિ મળી છે। ક્યારે પણ સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ધ્યાન દેવામાં આવતું નથી। જે અનેક પ્રશ્નો છે, ગીરની પ્રજાને એવું લાગે છે કે લોકશાહી અમને છેલ્લા 50 વર્ષ મળી હોય, આ છેલ્લા સમજી લો કે 25 વર્ષથી તો મારા ભાગમાં આંદોલન જ આવે છે, રોડ રસ્તાના લઈને લાઇટના લઈ। એટલે મારી આપ મીડિયા દ્વારા સરકારને માંગ છે કે આ ઇકોઝોનનું જે તૂત છે એ સદંતર નાબૂદ કરે, કારણ કે આ વિસ્તારના ખેડૂતોની કાયમી માટે જે આઝાદી છે એ છીનવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। જ્યાં અહીંયા ખેડૂતોને રોજીરોટી મેળવવાની વાત હતી, એની જગ્યાએ મોટી મોટી હોટલો બની રહી છે અને ખેડૂતોના ખેતરમાં જે હોમસ્ટે આપવાની વાત હતી એને છેલ્લા 5 વર્ષથી આ મંજૂરી નથી મળી। અને તમને વાત કરું તો જૂનાગઢના ગિરનારના તળેટીમાં એક ખેડૂતો આજે 15 વર્ષથી આ બિનખેતી કરવા માટે દોડતો હતો, તો એની બિનખેતી નહોતી થાય અને હમણાં એક પાર્ટીને જમીન વેચી તો 15 દિવસમાં જ્યાં એરોડ્રામ બનવા માંડ્યું છે। એટલે આપ ખેડૂતોને પતાવવા માગી રહ્યા છો કે ઉદ્યોગપતિઓને બચાવવા માંગી રહ્યા છો, એની ખેડૂતોને સમજણ નથી પડતી। પણ જોઈ લેજો, ઉદ્યોગપતિઓને મતદાન કરવાની નવરાઈ નથી, ખેડૂતો જ છે એ ટાણે મતદાન કરવા આવે છે, બાકી નોકરિયાતોને ધંધાવાળા છે એને નવરાઈ નથી। એટલે આપ શ્રી જે સિંહાસન ઉપર છો એ ખેડૂતના એહસાન નીચે તમે છો, તો મારી આપશ્રીને 2 હાથ જોડી અને ખેડૂતો વતી વિનંતી છે કે આ ઇકોઝોનનું તોત છે એ કોઈ પણ તમને મગજમાં નાખતું હોય, કોઈ અધિકારી તમને જે ઠૂઠે ભરાવતા હોય એ દૂર કરજો, કારણ કે જેનાથી નુકસાન નથી થાય એમ એ ઝોન લઈ આવવાથી ફાયદો શું છે। એટલે આપ શ્રી આ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી અને ઇકોઝોન જો લાગશે તો આવનારા દિવસોમાં સરકારને આની માઠી અસર ભોગવવી પડશે। કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ઇકોઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમને માનનીય કલેક્ટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરીશું। સર, ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે, ઇકોઝોન નાબૂદ થાય તેવી જ એની માંગ છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો આજે ઉમટા થયા છે, સરકારને શું રજૂઆત છે? જે લાગણીઓ ખેડૂતના પ્રતિનિધિઓ દ્વારા સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે તમામ લાગણીઓ અમે સવિશેષ માનનીય કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી અને સરકારમાં સાદર કરીશું। અંદાજે 20થી 25 અલગ અલગ રજૂઆતો દેખાઈ રહી છે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।